જનતા ચોક ખાતે એસટી બસના અકસ્માતમાં એસટી ચાલકે આપી પ્રતિક્રિયા, મોટી જાનહાની ટળી, વીજ પુરવઠો ખોરવાયો। દાહોદના જનતા ચોક દેસાઈવાડા ખાતે અકસ્માતની ઘટના બની હતી। સવારે 4:30ની આસપાસ જામનગરથી દાહોદ આવતી એસટી બસનો અકસ્માત થયો અને વીજ પોલ તોડી ડીપી નજીક ગાડી અથડાઈ હતી, જેથી કરીને અકસ્માત સર્જાયો હતો। મુસાફરો ભરેલી આ બસમાં મોટી જાનહાની ટળતા હાશકારો જોવા મળ્યો। બસના ચાલકે તમામ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। સંતરામપુર બાયપાસ પર તુફાન અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 14 લોકો ઘાયલ, 3 લોકોના મોત, સારવાર માટે દાહોદ લાવ્યા। અમદાવાદથી દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે આવતા લોકોનો અકસ્માત સર્જાઈ ગયો। જાલોદ તાલુકાના વિવિધ ગામોમાં આવતા મતદારોનો કે સંતરામપુર બાયપાસ સર્જાયો હતો, તેમાં 14 લોકો ઘાયલ, 3 લોકોને મોત થયા। તેઓને દાહોદના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। કડી વિધાનસભા બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કર્યા। કડી વિધાનસભા બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જીત થઈ। તેઓએ 98,836 મત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચાવડાને રેકોર્ડ બ્રેક 38,904 મતોથી લીડ સાથે હરાવ્યા। કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચાવડાએ મતગણતરી પૂર્ણ થાય તે પહેલા હાર સ્વીકારી લીધી અને ગડબડ થઈ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો। ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત। વિસાવદર પેટા ચૂંટણીમાં 20 રાઉન્ડના ગણતરીના અંતે હાલ 17,581 મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। ગોપાલ ઇટાલિયાની જીતથી સ્થાનિકોએ જય ગોપાલના નારા લગાવ્યા। ગોપાલ ઇટાલિયા સામે ભાજપમાંથી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી। વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સ્નેહલ ઠાકરને નિમણૂકથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ। ડાંગ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે શ્રી સ્નેહલ ઠાકરેની નિમણૂકથી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ। જિલ્લાના આગેવાનો કાર્યકરો સ્નેહલ ઠાકરેને શુભેચ્છા પાઠવી કાર્યકર્તાઓએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ ટક્કર આપશે તેવી આશા વ્યક્ત કરી। તાલુકામાં 37 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ। તંત્ર દ્વારા કુલ 93 બૂથો ઉભા કરવામાં આવ્યા। પ્રાંતિક તાલુકાના 39 ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને કમાલપુર તથા મોરવાડ 2 ગ્રામ પંચાયતો સમરસ થતા 39 ગ્રામ પંચાયતોમાંથી 37 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં વાઘપુર, ભાગપુર, બાલીસણા, વદરાળ, મારોલી સહિતના ગામોમાં સરપંચ સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તંત્ર દ્વારા કુલ 93 બૂથો ઉભો કરવામાં આવ્યા। તો સવારથી વિવિધ ગામોમાં મતદાન કેન્દ્રો પર સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ખંભાળિયા તાલુકાના બાળતર ગામે મતદારોની લાંબી કતારો જોવા મળી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં પંચાયતોની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ખંભાળિયા તાલુકાના બાળતર ગામે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બાળતર ગામે મતદાન કરવા મતદાન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। તારાપુર તાલુકાના 14 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ। 31 ચૂંટણી બૂથો પર મતદારોએ મતદાન કર્યું। તારાપુર તાલુકાના 14 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં તારાપુર તાલુકાના 31 ચૂંટણી બૂથો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મહત્વનું છે કે 14 ગામમાં ચૂંટણી માટે સરપંચ પદ માટે 33 ઉમેદવારો વચ્ચે જંગે જામ્યો છે, જ્યારે તાલુકામાં કુલ 19 વોર્ડમાં 38 ઉમેદવારો વચ્ચે હરીફાઈ જામી છે। રવિવારે બપોરે 2:30 કલાકે પંચાયતોની ચૂંટણી લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણી બૂથ બહાર મતદારોની લાંબી લાઈનો લાગી હતી। રાજ્યમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 70%થી વધુ નોંધાયું મતદાન। ગુજરાતમાં 8,000થી વધુ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી માટે યોજાયેલું મતદાન પૂર્ણ થયું। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 70%થી વધુ મતદાન નોંધાયું। રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન વરસાદના વિઘ્ન સાથે 1-2 ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે સાંજે 6 વાગ્યે સંપન્ન થયું। જાલોદના મોટી હાંડીમાં બેલેટ પેપર ચોરાતા 24 જૂને ફરી મતદાન થશે, તો પ્રાંતિકના જીજવા ગામે વોર્ડ નંબર 2ની ચૂંટણી મુલતવી રખાઈ છે।